વેલકમ બેક ટુ વિદ્યા સાયન્સ યુટ્યુબ ચેનલ યુપીએસસી જીપીએસસી સિરીઝ. તેની અંદર ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્યશાસ્ત્ર. આગામી લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે ભારતમાં વેપાર માટે આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ધીમે ધીમે શાસન વહીવટ તરફ આગેકૂચ કરી હતી. તો આજે આ વિડીયોની અંદર આપણે ક્રાઉન તાજ શાસન 1773 થી 1858 વચ્ચેનું જોવાનું છે. આ 1858 સુધી ચાલેલા કંપની શાસનના અંત 1857ના વિપ્લવ બાદ આવ્યો, જે પછી સંપૂર્ણ રીતે બ્રિટિશ તાજે શાસન સંભાળ્યું. આજે આપણે બ્રિટિશ તાજ શાસન દરમિયાન મહત્વપૂર્ણ અધિનિયમો જોઈશું, જેને ભારત બંધારણના નિર્માણમાં ફાળો ભજવ્યો હતો. તેમાં આજે આપણે જોઈશું ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1861, ભારત પરિષદ અધિનિયમ 1892, ભારત પરિષદ અધિનિયમ 1909, ભારત શાસન અધિનિયમ 1919, ભારત શાસન અધિનિયમ 1935, ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947, જેમાં 1909 કે જેને મોલ્લે-મિન્ટો સુધારો કહેવામાં આવે છે, 1919 જેને મોન્ટેગુ ચેમ્સફોર્ડ સુધારો કહેવામાં આવે છે, અને 1919નો અધિનિયમ સૌથી મહત્વનો એટલા માટે કે આ સાયમન કમિશન અને કોન્ફ્યુઅલ એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે, અને 1947ને માઉન્ટ બેટન યોજના પણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ બ્રિટિશ તાજના મહત્વના અધિનિયમો. તો સૌપ્રથમ છે ભારત શાસન અધિનિયમ 1858. આપણે જાણીએ છીએ કે 1857ના સિપાહી વિદ્રોહી બાદ ભારતમાં કંપની શાસન સંપૂર્ણપણે રદ થયું. તમામ ગવર્નરો, પ્રદેશો, રાજસ્વ અને મહેસૂલી સત્તા બ્રિટિશ તાજ મહારાણી વિક્ટોરિયા હસ્તક કરી લીધી. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે ગવર્નર જનરલથી વાઇસરોય. આ અધિનિયમ હેઠળ ગવર્નર જનરલનું પદ નામ બદલી ભારતના વાઇસરોય કરી દીધું. આમ વાઇસરોય ભારતમાં બ્રિટિશ તાજના પ્રત્યક્ષ પ્રતિનિધિ બની ગયા. થર્ડ છે લોર્ડ કેનિંગ, જે આપણે એટલે ફોટોમાં જોઈ શકીએ છીએ, જે ભારતના પ્રથમ વાઇસરોય હતા. તેઓ 1856 થી 1858 સુધી ગવર્નર જનરલ હતા. ત્યારબાદ 1862 સુધી ભારતના વાઇસરોય હતા. ત્યારબાદ ફોર્થ પોઈન્ટ છે દ્વિશાસન પદ્ધતિ નાબૂદ. આ અધિનિયમ હેઠળ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની દ્વિશાસન પદ્ધતિ પણ નાબૂદ કરવામાં આવી. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે ભારતના રાજ્ય સચિવ. આ અંતર્ગત ભારતના રાજ્ય સચિવના નવા પદનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સચિવ બ્રિટિશ કેબિનેટનો સભ્ય હતા અને ભારત બ્રિટિશ સંસદના પ્રતિનિધિ હતો. છઠ્ઠો પોઈન્ટ છે કે આ અધિનિયમની સહાયતા માટે 15 સભ્યોની સલાહકારી પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ કાયદાકીય સંસ્થા. ભારત રાજ્ય સચિવની આ પરિષદ પર ભારત અને ઇંગ્લેન્ડ બંને પર ન્યાયિક મુકદ્દમો ચાલી શકે અથવા ચલાવી શકે તેવી જોગવાઈ આ અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી. હવે આપણે જોઈશું કે બ્રિટિશ સંસદ અને તાજનો ભારત પરિષદ અધિનિયમ પારિત કરવાની શા માટે જરૂરિયાત પડી. તો 1857ની મહત્વપૂર્ણ ક્રાંતિ બાદ બ્રિટિશ સરકારને એ વાત વ્યાજબી લાગી કે ભારતમાં શાસન કરવા માટે ભારતીય નાગરિકોનો સહયોગ જરૂરી છે, કે ભારતમાં આપણે ટકવું હશે લાંબા સમય માટે તો ત્યાં ભારતના મૂળ નાગરિકોની પણ આપણને જરૂર પડશે. ત્યારબાદ નેક્સ્ટ છે ભારત પરિષદ અધિનિયમો ભારતના નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવેલો હોવાથી આ અધિનિયમનું ભારતના બંધારણીય અને રાજનૈતિક ઇતિહાસમાં મહત્વનો સાબિત થયો.
ત્યારબાદ 1861, 1892, 1903 કુલ આ રીતના 3 ભારતમાં સમયાંતર પરિષદ અધિનિયમ પસાર કરવામાં આવ્યા. તો આપણે તેને વિગતે જોઈશું. સૌપ્રથમ આપણે જોઈશું કે ભારત પરિષદ અધિનિયમ 1861. આ અધિનિયમ હેઠળ કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો, જે હેઠળ વાઇસરોય કેટલાક ભારતીયોને પરિષદમાં ગેરસરકારી સભ્યપદ આપી શકતા હતા. એટલે ભારતીય પ્રતિનિધિનો આમાં સમાવેશ થયો. સેકન્ડ છે 1862 દરમિયાન લોર્ડ કેનિંગ દ્વારા બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિકંદર રાવને વિધાન પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું, જ્યાં સર દિનકર રાવને રત્નાગીરીના શાહુકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે વિકેન્દ્રીકરણની શરૂઆત. આ અધિનિયમ હેઠળ મદ્રાસ, બોમ્બે પ્રેસિડેન્સીની ફરીથી કાયદાકીય સત્તા આપીને વિકેન્દ્રીયકરણની શરૂઆત કરવામાં આવી, જે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ, 1883ના ચાર્ટર એક્ટ કે જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા, કે જેમાં કેન્દ્રીયકરણની વાત કરવામાં આવી હતી, આ તેનાથી તદ્દન વિરુદ્ધ હતું, કે તેનાથી ઓપોઝિટ ચાલતું હતું. ત્યારબાદ નેક્સ્ટ છે બંગાળ, ઉત્તર પશ્ચિમ સીમા અને પંજાબના પ્રાંતો વગેરેના અનુક્રમે 1862, 1866, 1897માં વિધાન પરિષદોની રચના કરવામાં આવી. ત્યારબાદ વાઇસરોયને વિશેષ સત્તાઓ આપવાની. આ અધિનિયમ હેઠળ વાઇસરોયને પરિષદના કાર્યોના સંચાલન માટે કાયદાઓ અને આદેશો માટે વધારાની સત્તા આપવામાં આવી. ત્યારબાદ નેક્સ્ટ છે વિભાગીય ખાતા પ્રણાલીની મંજૂરી. તેમાં જોઈશું તો જે અંતર્ગત લોર્ડ કેનિંગ દ્વારા 1859માં શરૂ કરવામાં આવેલી વિભાગીય ખાતા પ્રણાલીને પણ મંજૂરી મળી, જેમાં વાઇસરોયની પરિષદનો એક સભ્ય એક કે તેથી વધુ સરકારી ખાતાના વડા બનાવી શકતા હતા અને તે ખાતા માટે આખરી નિર્ણય લેવાની સત્તા પણ તેને આપવાની, જે આજે પણ આપણા વડાપ્રધાનમાં મંત્રીમંડળમાં જોઈ શકીએ છીએ. આપાતકાલીન સ્થિતિ માટે વાઇસરોયની સત્તા. ઇમરજન્સી હોય તો વાઇસરોય કેવા પગલાં લઈ શકે તેની પણ તેની સત્તા જોગવાઈ કરવામાં આવી. ઉપરાંત વાઇસરોયને આપાતકાલીન સ્થિતિમાં અધ્યાદેશ જાહેર કરવાની સત્તા આપવામાં આવી, જેની મુદત 6 માસની હતી. આજના સમયમાં ભારતમાં ઇમરજન્સીની કલમને પણ આ મુદ્દા સાથે આપણે સાંકળી શકીએ છીએ. હવે આગળ આપણે ભારત પરિષદ અધિનિયમ 1892 ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ ઓફ 1892 વિશે ચર્ચા કરીશું. તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોમાં ગેરસરકારી ભારતીયોની સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, જોકે સરકારી અંગ્રેજો સભ્યોની બહુમતી યથાવત રાખવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ છે કે બજેટ અને કાર્યપાલિકાના પ્રશ્નો વિશે પરિષદમાં ચર્ચા, કે પ્રથમવાર બજેટ અને કાર્યપાલિકાના પ્રશ્નો પર ચર્ચા કરવા અને વધારાના કાર્યો પર મોહર મારી. ત્યારબાદ નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ કે આ ઉપરાંત કેન્દ્રીય વિધાન પરિષદ, બંગાળ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઉપરાંત પ્રાંતીય વિધાન પરિષદોમાં ગવર્નર ઓફિસ, નગરપાલિકા, યુનિવર્સિટી, વેપાર મંડળો વગેરેમાં ગેરસરકારી ભારતીય સભ્યોને સમાવેશ કરવાની જોગવાઈ હતી. ત્યારબાદ પ્રથમવાર પરોક્ષ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ છે ભારત પરિષદ અધિનિયમ 1909. મોલે મિન્ટો સુધારો તરીકે પણ આને ઓળખવામાં આવે છે, જેમાં મોલે ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા, જ્યારે મિન્ટો ભારતમાં વાઇસરોય હતા. નેક્સ્ટ છે આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય પરિષદમાં સભ્યોની સંખ્યા 16થી વધારી 60 કરવામાં આવી, કે 16 થી 60 કરવામાં આવી,
જ્યારે પ્રાંતીય પરિષદોમાં જરૂરિયાત મુજબ સભ્ય સંખ્યાઓ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ થર્ડ છે પ્રાંતીય પરિષદમાં ગેરસરકારી સભ્યોની બહુમતી. તેનું ડિટેલ્સમાં જોઈશું તો આ અધિનિયમમાં પ્રથમ વખત પ્રાંતીય પરિષદોમાં ગેરસરકારી એટલે કે ભારતીય સભ્યોની બહુમતી વધારવામાં આવી. જો કે કેન્દ્રીય પરિષદમાં અંગ્રેજ આધારોની જ બહુમતી રાખવામાં આવી હતી. ફોર્થ છે કે પ્રથમવાર કોઈ ભારતીયને વાઇસરોયની કાર્યપાલિકા પરિષદમાં સ્થાન મળ્યું કે જે સત્યેન્દ્રનાથ સિન્હા હતા. આ અધિનિયમ અંતર્ગત પ્રથમવાર કોઈ ભારતીય વાઇસરોય અને ગવર્નર ઓફિસમાં સભ્યપદ તરીકે સન્માન મળ્યું સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને. વાઇસરોયના કાર્યપાલિકા પરિષદમાં પ્રથમ સભ્ય તેઓ બન્યા. નેક્સ્ટ છે મુસ્લિમો માટે અલગ મતદાર. આ અધિનિયમ અનુસાર મુસ્લિમો માટે અલગ ધાર્મિક પ્રતિનિધિત્વ નિર્માણ કરવામાં, જે અંતર્ગત મુસ્લિમ પ્રતિનિધિની માંગ મુજબ મુસ્લિમોને અલગ મત આપી શકતા હતા. નેક્સ્ટ છે આ ઉપરાંત પ્રેસિડેન્સી, કોર્પોરેટર, ચેરમેન ઓફ કોમર્સ, યુનિવર્સિટી અને સાવકારો માટે અલગ પ્રતિનિધિ મંડળ રચવામાં આવ્યું. ત્યારબાદ લાસ્ટ છે લોર્ડ મિન્ટો ધાર્મિક ચૂંટણી પ્રતિનિધિ મંડળના જનક ગણવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે ભારત શાસન અધિનિયમ 1919. તો 20 ઓગસ્ટ 1917 રોજ બ્રિટિશ સરકારે પ્રથમવાર જાહેર કર્યું કે ભારત સરકારના ઉત્તરદાયી સરકારની સ્થાપના કરાશે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે આ અંતર્ગત 1919માં ભારત શાસન અધિનિયમ લાગુ થયો, જેને મોન્ટેગુ ચેમ્સફોર્ડ સુધારો કહેવામાં આવે છે, જેમાં મોન્ટેગુએ તે ભારતના રાજ્ય સચિવ હતા, જ્યારે ચેમ્સફોર્ડ એ ભારતના વાઇસરોય હતા. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની સૂચિ અલગ. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય અને પ્રાંતીય વિષયો સૂચિ અલગ કરી રાજ્યો ઉપર કેન્દ્રીય ઓછું કરવામાં આવ્યું. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોને પોતાની રીતે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી. ત્યારબાદ નેક્સ્ટ છે પ્રાંતમાં દ્વિશાસન પદ્ધતિ. આ અધિનિયમ હેઠળ પ્રાંતીય વિષયોની સૂચિને 2 વિભાગમાં તેને વિભાજિત કરવામાં આવી, જેમાં હસ્તાંતરીય વિષયો ઉપર ગવર્નર પરિષદના સભ્યોની સલાહ મુજબ કાર્ય કરતા હતા, જ્યારે આરક્ષિત વિષયો ઉપર ગવર્નર જાતે નિર્ણય લઈ શકતા હતા, જેને દ્વિશાસન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કેન્દ્રમાં દ્વિસદન પદ્ધતિ. આ અધિનિયમ હેઠળ પ્રથમવાર દ્વિસદન વ્યવસ્થા લાગુ કરવામાં આવી, જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યસભા તથા લોકસભાના નામે ઓળખાય. બંને સદનના સભ્યોની ચૂંટણી પ્રથમવાર પરોક્ષ રીતે કરવામાં આવી હતી. નેક્સ્ટ છે કાર્યકારી પરિષદમાં 3 સભ્યો ભારતીય, જે અનુસાર વાઇસરોયની કાર્યકારી પરિષદ 6 સભ્યોમાંથી 3 સભ્યો ભારતીય હોવું જરૂરી હતું. નેક્સ્ટ છે કે પ્રત્યક્ષ ચૂંટણી ધર્મ આધારિત. આ પ્રત્યક્ષ ચૂંટણી ધર્મના આધારે ઉમેદવારની પસંદગી થતી હતી, જ્યારે મતદારોની પસંદગી સંપત્તિ, મહેસૂલ અને ના આધારે કરવામાં આવતી. નેક્સ્ટ છે કેન્દ્રીય લોક સેવા આયોગનું ગઠન કરવામાં આવ્યું આ અધિનિયમ હેઠળ. ત્યારબાદ નેક્સ્ટ છે કે કેન્દ્રીય અને રાજ્યના બજેટને અલગ કરવામાં આવ્યું સૌપ્રથમ આ અધિનિયમ 1919ની હેઠળ. બ્રિટિશ સરકારે નવેમ્બરમાં નવા બંધારણ હેઠળ ભારતીય પરિસ્થિતિનું અવલોકન કરવા સર જ્હોન સાયમનના નેતૃત્વ હેઠળ 7 સભ્યોની સમિતિ રચવામાં આવી. આ સમિતિના બધા જ સભ્યો બ્રિટિશ હોવાથી ભારતના તમામ રાજકીય દળો દ્વારા તેનો ભારતમાં બહિષ્કાર કરવામાં આવ્યો. સાયમન કમિશનનો રિપોર્ટ આપણે જોઈએ તો રિપોર્ટમાં ક્રિશ્ચિયન પ્રણાલી, રાજ્ય સરકારનો વિસ્તાર અને ધર્મ આધારિત ચૂંટણી વગેરે યથાવત રાખ્યા.
ચોથું છે 3 ગોળમેજી પરિષદ શ્વેતપત્ર. તેના વિશે જોઈએ તો આ અંતર્ગત બ્રિટિશ સરકાર ભારતીય રાજકીય દળોના પ્રમુખ તથા દેશી રાજ્યોના પ્રતિનિધિત્વો વચ્ચે 3 વખત ગોળમેજી પરિષદનું આયોજન થયું, જેમાં બંધારણીય સુધારા પર એક શ્વેતપત્ર તૈયાર કરવામાં આવ્યું, જે કેટલાક સુધારા સાથે ભારત શાસન અધિનિયમ 1935 હેઠળ લાગુ કરવામાં આવ્યું. ત્યારબાદ છે ધાર્મિક પુરસ્કાર. બ્રિટિશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડ દ્વારા 1932માં અલ્પસંખ્યકોના પ્રતિનિધિત્વ માટે એક યોજના જાહેરાત કરી હતી, જે ધાર્મિક પુરસ્કારના નામે ઓળખાય છે. અગાઉ શીખ, મુસ્લિમ તથા એંગ્લો ઇન્ડિયન માટે અલગ ચૂંટણી વ્યવસ્થા હતી, જ્યારે આ યોજના અંતર્ગત અન્ય યુરોપિયન તથા દલિતો માટે અલગ મતદાર મંડળની રચના કરવામાં આવી, જેના વિરોધમાં દલિતો માટેના અલગ ચૂંટણી પંચના નિર્માણના વિરોધમાં ગાંધીજીએ યુનાની અરવાડા જેલમાં ઉપવાસ પર બેઠા હતા, જેના ફળ સ્વરૂપે કોંગ્રેસ નેતા અને દલિત નેતાઓ વચ્ચે સમજૂતી થઈ, જેને પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે છે કે પૂના કરાર ક્યારે થયો, કોની વચ્ચે થયો? તો કોંગ્રેસ નેતાઓ અને દલિત નેતાઓ વચ્ચે થયો, જ્યારે ગાંધીજી અરવાડા જેલમાં ઉપવાસ પર હતા. ત્યારબાદ જે અંતર્ગત સંયુક્ત હિન્દુ ચૂંટણી પંચનું નિર્માણ થયું, જેમાં દલિતો માટે અલગ આરક્ષણની રચના કરવામાં આવી. ત્યારબાદ નેક્સ્ટ છે ભારત શાસન અધિનિયમ 1935. આ અધિનિયમમાં ભારતના બંધારણના ગઠન માટે મહત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ અધિનિયમ અત્યાર સુધીના સૌથી લાંબા અને વિસ્તૃત દસ્તાવેજોમાં આલેખિત હતો, જેમાં કુલ 321 કલમ અને 10 અનુસૂચિ હતી. સેકન્ડ છે અખિલ ભારતીય સંઘની સ્થાપના. આ અધિનિયમ હેઠળ અખિલ ભારતીય સંઘની સ્થાપના થઈ, જેમાં રાજ્યો અને રિયાસતોને એક માની કાયદા ઘડવામાં આવ્યા. પછી કાર્યસૂચિની અલગ અલગ વહેંચણી. આ અધિનિયમ હેઠળ સંઘસૂચિ, રાજ્યસૂચિ સુધીના આધારે સત્તાની વહેંચણી કરવામાં અને વધારાની સત્તા વાઇસરોય હેઠળ જ મૂકવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ છે, જો કે આ સંઘીય વ્યવસ્થા માટે અમલમાં ન હતી, કારણ કે દેશી રિયાસતો આમાં જોડાવાનો અસ્વીકાર કરી દીધો. નેક્સ્ટ છે પ્રાંતમાં દ્વિશાસન પ્રણાલીનો અંત. આ અધિનિયમ હેઠળ રાજ્યમાં દ્વિશાસન પ્રણાલી હટાવી માત્ર પ્રાંતીય વિધાન પરિષદનું નિર્માણ કર્યું, જેમાં ગવર્નર રાજ્યની વિધાન પરિષદના સભ્યોની સલાહ અનુસાર શાસન કરતા હતા. ત્યારબાદ નેક્સ્ટ છે, જો કે તે સમયે ભારતના કુલ 11માંથી 6 રાજ્યો દ્વિશાસન પ્રણાલીમાં યથાવત રહી, જેની અંદર બંગાળ, મદ્રાસ, બિહાર, સંયુક્ત સીમા પ્રાંત અને આસામનો સમાવેશ થતો હતો. પછી આ અધિનિયમ હેઠળ દલિત વર્ગ, મહિલાઓ અને મજૂર વર્ગ માટે અલગ મતદાર મંડળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અધિનિયમ હેઠળ ભારત શાસન અધિનિયમ 1858 દ્વારા સ્થાપિત ભારતીય પરિષદને રદ કરી, જેથી ઇંગ્લેન્ડમાં રહેલ ભારતીય સચિવને આ ભારતીય પરિષદમાંથી નિવૃત્ત થયેલ સલાહકાર સભ્યોની એક સમિતિ રચવામાં આવી. આ અધિનિયમ હેઠળ ભારતમાં મતાધિકારનો વિસ્તાર કર્યો, જેમાં 10% જનસંખ્યાનો મતાધિકાર પ્રાપ્ત થયો. ભારતમાં આ અધિનિયમ હેઠળ મુદ્રા પર નિયંત્રણ માટે ભારતમાં રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. પ્રાંતીય લોક સેવા આયોગનું ગઠન કરવામાં આવ્યું તથા 1937માં કેન્દ્રીય ન્યાયાલયની સ્થાપના થઈ. એટલે એવું પૂછાઈ શકે છે કે કેન્દ્રીય ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ? તો 1937માં કેન્દ્રીય ન્યાયાલયની સ્થાપના થઈ. ત્યારબાદ છે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947.
તો 20 ફેબ્રુઆરી 1947ના દિવસે બ્રિટિશ વડાપ્રધાન ક્લિમેન્ટ એટલીની જાહેરાત કર્યું કે 30 જૂન 1947ના દિવસે ભારતમાંથી બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જશે અને ભારતનું શાસન યોગ્ય ઉત્તરદાયિત્વને સોંપવામાં આવશે. બસ સેકન્ડ પોઈન્ટ છે, આ જાહેરાત પર મુસ્લિમ લીગનું આંદોલન અને વિભાજનની વાત કરી, જે અંતર્ગત 3 જૂન 1947ના રોજ, એટલે ડેટ યાદ રાખવાની છે કે તમારે 3 જૂન 1947ના રોજ બ્રિટિશ સરકારે ફરીથી સ્પષ્ટ કર્યું કે 1946માં બંધારણ સભા દ્વારા બનાવેલ બંધારણ એ ક્ષેત્રોમાં નહીં લાગુ પડે જે તેનો સ્વીકાર નહીં કરે. ત્યારબાદ નેક્સ્ટ થર્ડ છે માઉન્ટ બેટન યોજના. એ જ દિવસે વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનને વિભાજનની યોજના પ્રસ્તુત કરી, જેનો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને સ્વીકાર કર્યો, જે ભારત સ્વતંત્ર અધિનિયમ 1947 તરીકે લાગુ કરી દેવામાં આવ્યું. નેક્સ્ટ છે, એ અંતર્ગત 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્ર અને સંપ્રભુત્વ રાષ્ટ્રની ઘોષણા કરવામાં આવી અને વિભાજન યોજના હેઠળ ભારત અને તેના દેશી રાજ્યો અને પાકિસ્તાન આમ 2 દેશોનું નિર્માણ થયું. આ અધિનિયમ હેઠળ વાઇસરોયનું પદ સમાપ્ત થયું અને બંને દેશની બંધારણ સભા દ્વારા નવા ગવર્નર જનરલની પસંદગી કરવામાં આવી. બ્રિટન સરકારના સૂચન કર્યું કે જેના પર બ્રિટિશ સરકાર કે તાજનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ રહેશે નહીં, કે અંગ્રેજો તેની ઉપર કોઈપણ જાતનો હુકમ ચલાવી શકશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ છે બંધારણ. આ અધિનિયમ હેઠળ બંને દેશની બંધારણ સભાને સત્તા આપી દેવામાં આવી કે તેઓ પોતાનું બંધારણ જાતે ઘડી શકે છે અથવા કોઈ અન્ય દેશનું બંધારણ અપનાવી શકે તથા બ્રિટિશ કાનૂનને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની મંજૂરી આપે છે. નેક્સ્ટ છે, આ અધિનિયમ હેઠળ બ્રિટનમાં ભારત રાજ્ય સચિવનું પદ જે હતું તે રદ કરી નાખવામાં આવ્યું. નેક્સ્ટ છે, આ અધિનિયમ હેઠળ અંતર્ગત દેશી રિયાસતોને ભારત અથવા પાકિસ્તાન સાથે અથવા સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવી, કે દેશી રિયાસત પોતાની મુજબ પોતાનું વલણ અપનાવી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ છે, નવી કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. આ અધિનિયમ હેઠળ જ્યાં સુધી નવું બંધારણ ન રચાય ત્યાં સુધી ભારતીય પ્રતિનિધિવાળી કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે, ગવર્નર જનરલ અને રાજ્યોના ગવર્નરોને બંધારણીય પ્રમુખ જાહેર કરવામાં આવ્યા અને કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટની સલાહ મુજબ શાસન ચાલુ થયું. તો ફર્સ્ટ કેબિનેટ ફ્રી ઇન્ડિયાના મેમ્બરો આપણે જોઈએ તો જવાહરલાલ નહેરુ, પ્રાઇમ મિનિસ્ટર, એક્સટર્નલ અફેર્સ એન્ડ મિનિસ્ટ્રી હતું, સાયન્ટિફિક રિસર્ચ સરદાર વલ્લભભાઈ પટેલ, હોમ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સ્ટેટ્સ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ખેતી અને વિભાગ હતો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. આગામી લેક્ચર આપણું હશે બંધારણની રચના ઉપર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ આ ચેનલને તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક્સ અગેન ઓલ.